તો એક્ઝિટ પોલ જે પ્રમાણે બતાવે છે એ પ્રમાણે એવું લાગે છે કે ક્ષત્રિય આંદોલનની કોઈ અસર થઈ નથી। નમસ્કાર દર્શક મિત્રો, બધા લોકોને એ જાણવામાં રસ છે કે ગુજરાતની અંદર પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપેલું અને એ પછી ક્ષત્રિય આંદોલન મહિનાઓ સુધી ચાલ્યું, એની આ વખતે શું અસર પડી છે? કોઈ મતદાન પર અસર પડી છે? ચૂંટણીના પરિણામો પર કોઈ ફરક પડે એવું લાગે છે? તો એક્ઝિટ પોલ જે પ્રમાણે બતાવે છે એ પ્રમાણે એવું લાગે છે કે ક્ષત્રિય આંદોલનની કોઈ અસર થઈ નથી। ફરીથી એક વખત મારા શબ્દો તમે સાંભળજો। એક્ઝિટ પોલ એવું બતાવે છે કે 26માંથી 26 બેઠકો ભાજપ જીતે, તો એનો મતલબ એમ થાય કે ક્ષત્રિય આંદોલનની કોઈ અસર થઈ નથી। પરંતુ સાચી હકીકત છે એ તો 4 જૂને જ્યારે મતપેટીઓ ખુલશે ત્યારે જ ખબર પડશે કે ક્ષત્રિય આંદોલનની અસર થઈ કે નથી થઈ। આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ જ્યારે રાજકોટ બેઠક ઉપરથી પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર બનાવેલા ત્યાં સુધી ગુજરાતની અંદર બધું એક સરખું સારું વાતાવરણ ચાલી રહ્યું હતું અને ભાજપને બિંદાસ એવું લાગતું હતું કે 26 બેઠકો આરામથી જીતી જઈશું। પરંતુ પરસોત્તમ રૂપાલા રાજકોટની એક સભામાં ગયા અને એક એવું નિવેદન આપ્યું જેને કારણે ક્ષત્રિય સમાજના લોકો રોષે ભરાયા અને કેટલા દિવસો સુધી એવી માંગ કરી કે રાજકોટ બેઠક ઉપરથી પરસોત્તમ રૂપાલાને હટાવો। પરસોત્તમ રૂપાલાએ માફી માંગી, CR પાટીલે માફી માંગી, બધાએ ભાજપના નેતાઓએ માફી માંગી, પરંતુ ક્ષત્રિય લોકો માનવા તૈયાર નહોતા। અને બીજી તરફ ભાજપે પણ મક્કમપણે એવું નક્કી કર્યું હતું કે પરસોત્તમ રૂપાલાને હટાવવા નથી। એ પછી મહિનાઓ સુધી આંદોલન ચાલ્યું અને ક્ષત્રિય સમાજનું જે આંદોલન હતું ક્ષત્રિય સમાજ વર્સિસ ભાજપનું થઈ ગયું અને તે વખતે CR પાટીલે 2 હાથ જોડીને માફી માંગવી પડેલી, પણ આ ક્ષત્રિય સમાજના લોકો માન્યા નહોતા। ત્યારે એક એવી ચર્ચા શરૂ થઈ હતી કે આ ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે એ ભાજપને કેટલીક બેઠકો ઉપર નુકસાન પહોંચાડી શકે છે। બીજું કે આ ક્ષત્રિય આંદોલન જેવું શરૂ થયું એટલે કોંગ્રેસને પણ લાડવો દેખાયો હતો અને કોંગ્રેસને એમ લાગ્યું કે આ વહેતી ગંગામાં આપણે પણ હાથ ધોઈ નાખવા જોઈએ। એટલે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા અને કોંગ્રેસને એવું લાગ્યું કે આ ક્ષત્રિય સમાજને કારણે આપણને ફાયદો થઈ શકે, કારણ કે ક્ષત્રિય સમાજના લોકોએ છેલ્લે તો એવું કહી દીધું હતું કે અમે બધા સમાજના લોકોને એવું કહીશું કે તમારે જેને વોટ આપવો એને આપજો, પણ ભાજપને વોટ આપતા નહીં। આ બધું લાંબુ ચાલ્યું અને પરસોત્તમ રૂપાલાએ ફોર્મ પણ ભરી દીધું, ફોર્મ ખેંચાયું નહીં, બધું જ પ્રક્રિયાઓ પૂરી થઈ ગઈ। હવે એક્ઝિટ પોલ જે આવી રહ્યા છે એમાં મોટા ભાગના જે એક્ઝિટ પોલ છે એ એવું કહી રહ્યા છે કે ગુજરાતની અંદર ભાજપને ટોટલ ક્લીન સ્વીપ મળશે અને ભાજપ આ વખતે હેટ્રિક મારી શકે છે। એકાદ બે જ ચેનલો એવી છે કે જેમણે ક્યાં તો કોંગ્રેસને 1 સીટ 2 સીટ અને એક ચેનલ છે એણે એવું કીધું છે કે કોંગ્રેસને એટલે ઇન્ડિયા ગઠબંધનને 5 સીટ મળી શકે છે। પરંતુ મેક્સિમમ જે એક્ઝિટ પોલ છે એ ગુજરાતમાં 26 સીટ મતલબમાં ભાજપને ક્લીન સ્વીપ બતાવી રહ્યું છે। એના પરથી એવું લાગે છે કે આ જે ક્ષત્રિય આંદોલન થયું હતું એની કોઈ અસર પડી નથી। પરંતુ મેં તમને ફરીથી કીધું તેમ આ એક્ઝિટ પોલની વાત છે, એ સાચી પડશે કે ખોટી પડશે એ કહી શકાય નહીં। 4 જૂને જ્યારે મતપેટીઓ ખુલશે ત્યારે ખબર પડશે કે રાજકોટમાં અસર થઈ કે બીજી બધી બેઠકો પર અસર થઈ કે ક્ષત્રિય આંદોલનની અસર બિલકુલ જ નહીં થઈ। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।